ધાનેરામાં મગફળીનું બિયારણ ખરીદવા ભીલ સમાજના ખેડૂતોની લાંબી કતારો। કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ભીલ સમાજના ખેડૂતોને ખેતીમાં મદદરૂપ થવા માટે વિના મૂલ્યે મગફળીનું બિયારણ પૂરું પાડવામાં આવી રહ્યું છે। આ યોજના અંતર્ગત 1 હેક્ટર દીઠ 5 કટ્ટા મગફળીના બિયારણનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જે ખાસ કરીને તેલીબિયાંની ખેતીને પ્રોત્સાહન આપવા માટે છે। ત્યારે ધાનેરાના ખરીદ વેચાણ સંઘ ખાતે મોટી સંખ્યામાં ભીલ સમાજના ખેડૂતો અને મહિલાઓ મગફળીના બિયારણ લેવા માટે લાંબી કતારોમાં ઉભેલા જોવા મળ્યા હતા। ધાનેરા તાલુકામાં કુલ 1236 જેટલા ભીલ સમાજના ખેડૂતોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે। ખેતીવાડી વિભાગના વિસ્તરણ અધિકારીઓ અને ગ્રામ સેવકો જરૂરી દસ્તાવેજોની પ્રક્રિયા પૂર્ણ કરીને ખેડૂતોને બિયારણનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। ખરીદ વેચાણ સંઘ પર વધુ ખેડૂતોની ભીડને ધ્યાનમાં રાખીને સ્થાનિક સંઘ દ્વારા ટોકન સિસ્ટમ અપનાવીને બિયારણનું વિતરણ વ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું। યોજનાની અંદર પ્રમાણિત બીજ વિતરણની કામગીરી ચાલુ કરવામાં આવે, જે જ કામગીરી 3 તારીખથી ચાલુ કરેલ હતી। તેમાં સરકારશ્રી મારફત ખેડૂતોને 100% સહાયથી બિયારણ આપવાનું હતું। તેમાં અમારી સંસ્થાને ધાનેરા ખાતે લક્ષ્યાંક જનરલમાં 264 ક્વિન્ટલનો અને એસટીમાં 1236 ક્વિન્ટલનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો। પ્રથમ જનરલ ખેડૂતોની કામગીરી પૂર્ણતા કરી અને છેલ્લા 3 દિવસમાં એસટી ખેડૂતોની વેચાણની કામગીરી આજ રોજ પૂર્ણતાના આરે આવેલ છે અને 100% સહાયથી ખેડૂતોને મગફળી બિયારણ વિતરણ કરવામાં આવે છે, જે એક સરકારની સારી યોજના છે અને ખેડૂતો માટે ખૂબ જ લાભદાયી યોજના છે। આપનો હોદ્દો અને આપનું નામ? મેનેજર હું પટેલ માસુમ વિકાભાઈ, મેનેજર શ્રી ધાનેરા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ। અને સદર યોજના ખેડૂતોને જે ખેડૂતોને ફોર્મ ભરીને આપવાના હતા, જે લાભાર્થી ખેડૂત પસંદ કરવાનો હતો તે ગ્રામ સેવકશ્રી અને વિસ્તરણ અધિકારી ખેતી મારફત નક્કી કરવાનો હતો અને એમના મારફત ફોર્મ ભરી સહી સિક્કા થયા પછી એ અમારી સંસ્થામાં આવી અને એને બીજ વિતરણ કરવામાં આવેલ છે।